આસપાસ સિંહના આટાફેરા રાત્રિના સમયે ખુલ્લા વાડી વિસ્તારમાં સિંહ દેખાતા ભયનો માહોલ છે। સિંહના આટાફેરાથી ખેડૂતો અને પશુપાલકોમાં ચિંતા છે। સ્થાનિક લોકોએ વન વિભાગને જાણ કરી છે। વન વિભાગે પેટ્રોલિંગ વધારી સિંહ ઉપર નજર રાખવામાં અત્યારે આવી રહી છે। તો સ્થાનિક લોકોએ વન વિભાગને જાણ કરી છે કારણ કે સતત સિંહના આટાફેરા વધી ગયા છે અને લોકોને પશુપાલકોને ખેડૂતોને ડર સતાવી રહ્યો છે કારણ કે ખેતરો આવેલા છે, વાડી વિસ્તાર છે, ત્યાં સતત આંટાફેરા આ સિંહ મારી રહ્યા છે, જેના કારણે ખેડૂતો ખેતર જતા, વાડી વિસ્તારમાં જતા ડરી રહ્યા છે। બીજી તરફ પશુઓ પણ વાડામાં બાંધેલા હોય છે, ક્યારેક ઘરની બહાર ખુલ્લામાં બાંધેલા હોય છે, જેને લઈને ખેડૂતોને ચિંતા સતાવી રહી છે। તો જીવ ઉપર જોખમ હોય તેવી અત્યારે પરિસ્થિતિ। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મુનાફ પાસેથી। જી મુનાફ, પશુપાલકો ખેડૂતોમાં ચિંતા સિંહના આંટાફેરાથી। બિલકુલ ચોક્કસ સંધ્યા, જેતપુરના કાગવડ ખોડલધામ મંદિરની આસપાસ સિંહના આંટાફેરા જોવા મળ્યા હતા। રાત્રેના સમયે ખુલ્લી વાડીમાં જેવા વિસ્તારમાં સિંહ દેખાતા એક ભયનો ખેડૂતોમાં માહોલ જોવા મળ્યો હતો। સિંહના આંટાફેરાથી ખેડૂતો અને પશુપાલકોમાં ચિંતા વધી હતી, જેને લઈને ઢોર છે તે ઢોર બાંધતા હોય છે, તેને લઈને પશુપાલકો અત્યારે જે ડરી રહ્યા છે, ડરનો માહોલ છે। સ્થાનિક લોકોએ વન વિભાગને જાણ કરી અને વન વિભાગ પેટ્રોલિંગ વધારી સિંહની નજર રાખવામાં આવી રહી છે તો કોઈ અન્ય રીતે બનાવ ન બને। જી, આપનો આભાર। તો સિંહના આંટાફેરાથી ખેડૂતોમાં ચિંતા વધી છે। ખોડલધામ નજીક સિંહ દેખાતા લોકોની ચિંતા વધી। ગીર સોમનાથના ઉનાના ખાપટ ગામે વનરાણીઓના ધામા છે। એક સાથે 4 સિંહણોએ ધામા નાખ્યા છે। મોડી રાત્રે ગામમાં લટાર મારતા દ્રશ્ય કેદ થયા છે। જો કે ખાપટ ગામે અવારનવાર સિંહોના ધામા રહેતા હોય છે અને ત્યારે સતત સિંહોના આંટાફેરાથી ગામમાં પણ ભયનો માહોલ છે। બનાસકાંઠાના દાંતીવાડા પુલ પર રાતના સમયે દીપડો દેખાયો છે। બનાસ નદી પર આવેલા પુલ પર દીપડાની લટારનો આ વિડીયો વાયરલ થયો છે। શિયાળામાં અવારનવાર જંગલી જાનવરો ગ્રામ્ય વિસ્તારમાં આવી ચઢે છે। વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું। થોડા સમય પહેલા પણ આ રીતે દીપડાના વિડીયો વાયરલ થયા હતા, લોકોમાં પણ ભય ફેલાયો હતો। તો બનાસ નદી પર દીપડાની લટારનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જો કે વિડીયોની પુષ્ટિ ન્યૂઝ 18 ગુજરાતી નથી કરતું। તો સાપુતારાની તળેટીમાં આવેલા ગોટિયામાળ ગામમાં રાત્રે દીપડો પાંજરે પુરાયો છે। કેટલાય સમયથી ગામમાં દીપડાના આંટાફેરા જોઈ લોકોમાં ભારે દહેશત હતી। દીપડો પાંજરે પુરાતા ગોટિયામાળ ગામમાં લોકોએ રાહત અનુભવી છે। ગતરોજ સુબીર તાલુકાના દહેર ગામમાં દીપડાએ 5 વર્ષીય બાળકીનો શિકાર કર્યો હતો। મધ્યપ્રદેશના મંડલા જિલ્લામાં રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે। 2 આખલા વચ્ચે લડાઈ બાદ એક આખલો જનરલ સ્ટોરમાં ઘૂસી ગયો અને એક આખલો કાઉન્ટર કૂદી દુકાનમાં ઘૂસ્યો। દુકાનમાં હાજર લોકોમાં અફરાતફરી મચી ગઈ અને એક દુકાનદાર જીવ બચાવવા કૂદીને બહાર નીકળી ગયો, જ્યારે કે અન્ય એક વ્યક્તિ આખલા સાથે દુકાનમાં ફસાયો હતો। દુકાનદારનો જીવ અદ્ધર થઈ ગયો અને આખલાને દુકાનની બહાર કાઢવા માટે જહેમત ઉઠાવવી પડી હતી। સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। તો આખલા વચ્ચે લડાઈ બાદ દુકાનમાં ઘૂસી ગયો હતો। દુકાનમાં હાજર લોકોમાં અફરાતફરી ફેલાઈ ગઈ હતી। તો આપ જોઈ શકો છો, દુકાનદાર જીવ બચાવવા માટે બહાર નીકળી ગયો હતો, આખલો અંદર અને દુકાનદાર બહાર। તો જીવ બચાવવા માટે જહેમત ઉઠાવવી પડી હતી અને આખલો દુકાનની અંદર ઘૂસી ગયો હતો। સાબરકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો। વહેલી સવારથી જ ભારે પવન સાથે વાદળછાયું વાતાવરણ છે। ભારે પવનથી ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ છે। ઘઉં, મકાઈ, શાકભાજી, બટાકા સહિતના પાકને અસર થઈ શકે છે। વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે। અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। વહેલી સવારથી જ છવાયું છે વાદળછાયું વાતાવરણ। વાતાવરણના પલટાથી ખેડૂતો ચિંતામાં છે। ઘઉં, બટાકા સહિતના પાકમાં આવી શકે છે રોગ। જિલ્લામાં 80,000 હેક્ટરમાં ઘઉં અને બીજા ક્રમે કરાયું છે બટાકાનું વાવેતર। ઠંડા પવન ફૂંકાતા ઠંડીનું જોર પણ વધ્યું છે। ધરતી પર સફેદ મખમલી ચાદર પથરાઈ હોય તેવા દ્રશ્યો અત્યારે ઉત્તર ભારતમાં જોવા મળી રહ્યા છે। કેદારનાથ, બદ્રીનાથ ધામ અત્યારે બરફની સફેદ ચાદરમાં પથરાઈ ગયું છે, જ્યાં ભક્તિ અને કુદરતનો અદ્ભુત આ સંગમ જોવા મળી રહ્યો છે। બીજી તરફ
ઉત્તરકાશીના પહાડો પણ બરફથી અત્યારે લદાયેલા જોવા મળી રહ્યા છે. પર્યટકોનું મનપસંદ સ્થળ મનાલી અત્યારે સહેલાણીઓથી ઉભરાઈ રહ્યું છે, જ્યાં તાજી હિમવર્ષાએ પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ પણ ભરી દીધો છે. આ તરફ કાશ્મીરનું ગુલમર્ગ પણ પાછળ નથી અને ત્યારે રસ્તા પર પહાડો પર બરફના થર જામી ગયા છે. જમ્મુ કાશ્મીરમાં ભારે બરફવર્ષા બાદ રસ્તા પર હજુ પણ બરફના થર જામેલા છે. સ્ટકપ્પાના રહેવાસીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. લિંક રોડની સફાઈ ન થવાના કારણે સ્થાનિકોના જનજીવન પર અસર પડી રહી છે. બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા રોડ સાફ કરવામાં આવ્યો ન હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. રસ્તાઓ સ્લીપરી થઈ ગયા છે. વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. મુખ્ય રસ્તા અને લિંક રોડ પરથી બરફ દૂર કરી રસ્તા ફરી શરૂ કરવા સ્થાનિકો તંત્ર પાસે માંગ કરી રહ્યા છે. લોકોએ અધિકારીઓને જાહેર સલામતી સુવિધાના હિતમાં તાત્કાલિક પગલાં લેવા માટે વિનંતી કરી છે. જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા વચ્ચે પણ માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ જોવા મળ્યું છે. બાંદીપોરા પોલીસના જવાનો અને એક પેરામેડિકલ સ્ટાફે ગુરેઝ વેલીના તુલૈલ વિસ્તારમાં ભારે હિમવર્ષા વચ્ચે બચાવ કામગીરી કરી. આશરે 4 ફૂટ જેટલા બરફ અતિશય ઠંડીને ચીરીને આ ટીમ પગપાળા ચાલીને ડુંગીથલ ગામ પહોંચી. ઇમરજન્સી કોલનો ત્વરિત પ્રતિસાદ આપ્યો. ટીમે ગંભીર રીતે બીમાર દર્દીને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડી. જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષાથી રસ્તા પર બરફના થર જામેલા છે. રાહદારીઓને કોઈ હાલાકી ન પડે તે માટે યુદ્ધના ધોરણે બરફ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. તાજેતરમાં થયેલા ભારે હિમવર્ષા બાદ જોજીલા પાસ પર રોડ કનેક્ટિવિટી પુનઃસ્થાપિત કરવા માટે યુદ્ધના ધોરણે બરફ હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે. જમ્મુ કાશ્મીરના રિયાસીમાં ભારે હિમવર્ષા બાદ બરફ હટાવવાની કામગીરી ચાલી રહી છે. રિયાસી રામબન રાજૌરીને જોડતા રસ્તા પર બીઆરઓ બરફ હટાવી રહ્યા છે. તાજેતરમાં ભારે હિમવર્ષાના કારણે મહોર બુધલ ગુલ રોડ પર વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ છે. તો આ મહત્વપૂર્ણ રસ્તો રિયાસી રામબન અને રાજૌરીને જોડે છે. રસ્તા પર ભારે બરફ જમા થવાથી સ્થાનિકોને પણ હાલાકી. તો બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન મશીનથી સતત બરફ હટાવી રહ્યું છે. એસડીએમએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. રસ્તાના પુનઃસ્થાપન કાર્યનું નિરીક્ષણ કર્યું. વિશ્વ પ્રસિદ્ધ પર્યટન સ્થળ ઓલીમાં હિમવર્ષા બાદ નજારો ખૂબ જ સુંદર બની ગયો છે. પ્રવાસીઓ પણ સ્કીઇંગનો આનંદ માણવા માટે અહીં પહોંચી ગયા છે. ઓલીમાં હિમવર્ષા પછી હવામાન એકદમ ખુશનુમા બની ગયું છે. ઓલીની મુલાકાત લેતા પ્રવાસીઓ કહે છે કે મેદાની વિસ્તારોમાં તેમને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આ દિવસોમાં પ્રવાસીઓ ઓલી પહોંચી રહ્યા છે અને બરફવર્ષાનો આનંદ માણી રહ્યા છે. आते हैं, कभी चंद्रशिला जाते हैं, कहीं मनाली जाते हैं, कहीं अलग अलग जगह लेके जाते हैं. हमारी जो टीम है ओनली एंड लिव बहुत ही अच्छा काम करते हैं और बहुत ही खुश हैं लोग. बहुत ही अच्छा लग रहा है. इससे पहले जब आए थे हफ्ते में तो बर्फ नहीं थी. इस हफ्ते बहुत खुश हैं लोग क्योंकि बर्फ है और बहुत अच्छा लग रहा है. बहुत अच्छा लग रहा है. अभी फरीदाबाद में इतनी ज्यादा धूप हो रही थी. मम्मी के साथ बात करी थी, वहाँ पे इतनी ज्यादा धूप है और बट यहाँ का मैंने उन्हें वेदर दिखाया तो हम तो मम्मी तो के कपड़े वपड़े पहन के रखना अच्छे से. बट यहाँ पे आके इतना अच्छा लग रहा है ना. मतलब ठंड है भी बट यहाँ पे रह के यहाँ पे रहना और मतलब स्नोफॉल में और इतनी अच्छी स्नोफॉल में रहना बहुत अच्छा लग रहा है. ચક્રાતા જે પોતાના સુંદર દ્રશ્યો, ઠંડી હવામાન પ્રખ્યાત છે, જેના માટે આ દિવસોમાં બરફબારી, આ સાથે સતત વરસાદ, પર્યટકો સાથે અહીંયા મોટી સંખ્યામાં પર્યટકો આને માણવા માટે આવી રહ્યા છે. આ વખતે બરફબારી અને વરસાદ નોર્મલ સમયગાળા કરતાં થોડો મોડો છે. જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં આ વરસાદ થયો છે, જેના કારણે પર્યટકોને લાંબા સમય બાદ સુંદર બરફવાળું આ દ્રશ્ય જોવા મળ્યું છે. પર્યટકોની વધુ સંખ્યા અને તેમની વધતી ક્રિયાઓના કારણે કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક જામની પરિસ્થિતિ પણ સર્જાય છે. જો કે મોટી સંખ્યામાં પ્રવાસી